લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલ ગુરુકુલ વિદ્યાલય ખાતે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આ જાહેર પરીક્ષામાં આ કેન્દ્ર પર અંદાજે 100 જેટલા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા। પરીક્ષા પૂર્વે શાળા પરિસરમાં ઉત્સાહ અને પ્રેરણાનું વાતાવરણ જોવા મળ્યું હતું। ના વિદ્યાર્થીઓ અને શાળાની બેન્ડ ટીમે સંગીતના સૂર તાલ સાથે પરીક્ષાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું। વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, શાળાના આચાર્ય દિનેશ પંડ્યા તેમજ કાઉન્સિલર હીરાભાઈ કંજવાની અને હેમિશાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જાળવી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા। સુચારુ આયોજન અને સકારાત્મક વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ધોરણ 10નું પહેલું પ્રથમ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા તો શું કહેશો? આખા ગુજરાત રાજ્યમાં ધોરણ 10માં અને 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ। બોર્ડની એક્ઝામ એટલે વિદ્યાર્થીઓની કારકિર્દીનો એક ઇમ્પોર્ટન્ટ પડાવ છે। ખાસ કરીને આજે ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। બાળકોને એન્ટ્રી આપી દીધી છે। બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય, આત્મવિશ્વાસનો સંચાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચેરમેન તરીકે હું પોતે એરિયાના તમામ કાઉન્સિલર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ એવા શ્રીમતી અંજનાબેન ઠક્કર, કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, હેમિશાબેન ઠક્કર, તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે। બાળકોને ફૂલ આપી તિલક કરી અને ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। ખાસ કરીને આપના માધ્યમથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। તમામ ટીચરોએ જે આખું વર્ષ મહેનત કરી છે, તમામ વાલીઓએ જે પોતાના બાળકોને સાથ સહકાર આપ્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે, આ તમામ વાલીઓ, ટીચરો અને સ્ટુડન્ટોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। પરીક્ષા એ ફક્ત પેપર નથી કે ગુણો માટેની કોમ્પિટિશન નથી, પરંતુ આખું વર્ષ જે મહેનત કરી છે, જે એકાગ્રતાથી, લગનથી, ડેડિકેશનથી અને ડિસિપ્લિન, શિસ્તથી કન્સિસ્ટન્ટલી જે મહેનત કરી છે, આજે એમને પોતાની શક્તિનો પરિચય આપવાનો દિવસ છે। ખરી કસોટી તો આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત અને સમર્પણની છે। પરંતુ પેપર લખવા જાઓ ત્યારે આત્મવિશ્વાસથી, એકાગ્રતાથી અને સમયનું અનુપાલન કરી અને ખૂબ કોન્ફિડન્સથી જે આવડતું હોય પ્રશ્નોના જવાબ લખવા જોઈએ। પરીક્ષા એક માઇલસ્ટોન છે, જીવનની સફળતાની પહેલી સીડી છે। બિલકુલ ગભરાયા વગર, નિર્ભય થઈ અને કોઈ પણ જાતના તણાવ અને પોતાની પર હાવી નહીં થવાની એકાગ્રતાથી સમયનું પાલન કરી અને 1 by 1 પ્રશ્નોના જવાબ આપવાથી 100% સફળતા મળતી હોય છે। માનો નિષ્ફળતા બી મળે તો નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે નિષ્ફળતા એ બી સફળતાનો જ એક ભાગ છે। આથી તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એમને આખા વર્ષભરની મહેનત અને જે ડેડિકેશનથી, લગનથી, એકાગ્રતાથી જે એમણે મહેનત કરી છે એ મળે અને આગળના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ। ઘણા પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને ટકોર પણ કરતા હોય છે કે મહેનત નથી કરી, માર્ક્સ ખરાબ આવ્યા છે। એવા પેરેન્ટ્સને તમે શું સંદેશો આપશો? આ તો એક પરીક્ષા છે, આવનાર દિવસમાં બીજી વાર પરીક્ષા પણ અપાશે। મેં કીધું કે પરીક્ષામાં ગુણ કરતાં માણસનું ચરિત્ર અને સમાજ સેવાનો ભાવ અને ઉત્તમ ઘડતર થાય એ વધુ મહત્વનું છે। પરીક્ષાથી નાસીપાસ થવાની જરૂર છે, પેરેન્ટ્સ નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી। પેરેન્ટ્સે પોતાના બાળકને જેવું છે એવું એક્સેપ્ટ કરવું, એલાઇન કરવું અને એપ્રિશિએટ કરવું કે એટલું સારું કરે છે એટલું બાળકને એપ્રિશિએટ કરવાની જરૂર છે। દરેક બાળકમાં કંઈક ને કંઈક ખૂબી હોય છે। આ એકેડેમિક્સની પરીક્ષા એક ભાગ છે। જીવનમાં સફળ થવા માટે ઘણા બધા પેરામીટર્સ પર ખરા કરવું પડતું હોય છે। એમાં વ્યક્તિગત સંબંધો, સંવાદ, એકાગ્રતા,
સારું ઘડતર, સારું ચરિત્ર, ઈમાનદારી, આ તમામ ગુણો આપણે વિકસાવવા પડતા હોય છે. અને જે ટીચરો આખું વર્ષ મહેનત કરી અને જે જવાબદાર બાળકો બનાવી અને આવનારી પેઢીનું ઘડતર કરતા હોય છે, એ તમામ ટીચરોને પણ ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ બેસ્ટ ઓફ લક કહું છું કે આપણા તમામ સ્ટુડન્ટો સારામાં સારું પરફોર્મ કરે, કે વાજો દિવસ રાત જાગી અને પોતાના બાળકો માટે જે પણ મહેનત કરી છે એમની પણ મહેનત પડે એવી ઈશ્વર ચરણોમાં, માતા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું. હું સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ગાંધી નીતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમગ્ર શિક્ષામાં ક્લસ્ટર સયાજીગંજ 8માં ફરજ બજાવું છું. આજરોજ અમારા વીર સાવરકર હિન્દી માધ્યમિક શાળાના કુલ 3 દિવ્યાંગ બાળકો ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. અને અમારા તરફથી જે અમારી એક દિવ્યાંગ બાળકી CNC એટલે ન્યુરોલોજિકલ કન્ડિશનની દિવ્યાંગતા ધરાવે છે, તો એમને અમારા તરફથી અને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી અમને રાઇટર પણ અમને નિમણૂક કરવામાં આવે છે, જે અમારી સ્કૂલમાંથી છે, રેહનુમા કરીને. અને અમારા 3 દિવ્યાંગ બાળકો અંજુમ, ઓમકેશ અને અયાન, તેઓ આજે હિન્દી વિષયની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. મારું નામ છે ગાંધી નીતા જીવાબાઈ. વિદ્યાલય હરણી વારસે રિંગ રોડ ખાતે આજે ધોરણ 10 માર્ચ 2026ની પરીક્ષા નિમિત્તે છેલ્લા 20 વર્ષની પરંપરા મુજબ 900 છોકરાઓનું સ્વાગત કરવામાં આવ્યું. છોકરાઓને બીજી સ્કૂલમાં પરીક્ષા નંબર આવ્યો છે અને હાવ દૂર કરવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસ રૂપે ભાજપના અગ્રગણ્ય નેતાઓ અને શાળા સંચાલક, સ્થળ સંચાલક 45 શિક્ષકોએ ક્લેપિંગથી બાળકોનું સ્વાગત કર્યું. ગુલાબ, ચોકલેટ્સ અને લેઝિમ ડમ્બેલ્સ, ડ્રમ્સ પર NCCની પરેડ દ્વારા વાલીઓને પણ બાજુમાં મુક્ત કરી દીધા અને પોતાના બાળકનો નંબર એક સારી સ્કૂલમાં આવ્યો છે એવો અનુભવ વાલીઓને કરાયો. ડર પર હું લાગવાનું છે, એવી પરીક્ષા જેવી લાગતી બીજું